કુટુંબની અંદર, જે ઘરની અંદર, જે બિસ્તર ઉપર તમે સૂતા રહેશો ને, અને જ્યારે એવું તેલું અચાનક આવી જશે ત્યારે આપણી તૈયારી કાંઈ નહીં હોય. એ આપણા બિસ્તરે આઘા પાછા ન કરવા દે. એની કઈ ચીઠી હાડી આવતી હશે કે નહીં આવતી હોય એ ખબર નથી. આપણે પછી કઈક ઉભા રહ્યો, હું પેલા પૂછી લઉં. એ કોઈને પૂછવા જવાનો સંદેશો આપણો ન્યાય પડ્યો રહે છે. અને આપણા ઘરની અંદર એ કાકા કુટુંબ, એ આખે આખો એ સકળો પરિવાર મરણ પથારીએ એ ઊભો હોય. પણ બધા ઊભા હોય અને જ્યારે જવાનો વારો આવે ને એ ખાટલામાંથી એકને જ ઊભો કરે, એકને જ પકડી અને વિયો જાય. હારે નથી આવતું કોઈ. અને ત્યારે એ જ કુટુંબ, એ જ સગા, એ જ તમારા વાલા, એ જ તમારો પરિવાર શું કરે? એ થોડીક વાર સુધી ઈ જાય ને, જીવ સ્મશાન યાત્રામાં જવા માટે એ નીકળે ને, એટલે આંખમાંથી દળ 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 મનાભાઈ એ આંખમાંથી આહુડા પાડે. પણ બીજું આપણે એની પાછળ કાંઈ કરી શકીએ?